તો જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો આપણી એન્ટ્રી તો હમણાં એવી જગ્યાએ થાય છે ને કે તમે એની વાત જ જવા દો। હમણાં તો આંબા વસારે જ એન્ટ્રી થાય, મરી ગયો ખડ થયું ને આમાં મારીમાં હરી ફરી હાલો ખડ વાટવા, હરી ફરી હાલો ખડ વાટવા। તો મિત્રો આજે ખડ વાટવા મારી માં બપોરની પર રૂંઢાની આવી ને હું ઘર કામ કરતી હતી। બપોરે હું મા દીકરી બે આવી જ હતી, વાઢી ગયું ભારી હારી ગયું, બે એક મોટી બધી ભારી હારી ગયું ને અટાણે મારી માં રૂંઢાની ખડ વાટવા આવી। બરોબર, તો મારી માનો ફોન એમાં આવ્યો, મને કે કીશું હાલી કે ને મને કે ભારી કે તું ઉપાડી જા ને થોડુંક વાટવા લાગ। મેં કીધું હાલો આવું વાંધો નહીં ને ઘેર જઈને આપણે રસોઈ બનાવી। તો છે ને બે વિચાર કર્યો, મેં કીધું આજ સવારનો વિડીયો નથી ઉતાર્યો કારણ કે હમણાં ટાઈમ મળતો નથી। તમે પણ કોઈ પણ માણસ, તમે કે હું ડેઈલી ગમે માણસ ને ગોરઘી ખાવા દઈએ ને તો ન ભાવે, કારણ કે એક ને એક વસ્તુ થઈ જાય એટલે ન મજા આવે ખાવાની। પછી ઈ ભોજન હોય કે વસ્તુ હોય જોવાની। તો મેં કીધું ડેઈલી તમને એક ને એક બ્લોગ બતાવ્યો તો ના મજા આવે જોવાની। જેવી તરીકે કે ઘરનું કામ તમને કાયમ જોવું ન ગમે ને મિત્રો હું ધીરે ધીરે એવા હારું બોલું। મારી માં ઓલી કોર ખડ વાટે, હું છે ને હરફ લઈને જ્યાં, બરોબર મારી માં ખડ વાઢે ને એની માથે આજ આપણે પ્રેન્ક કરવાનું છે। શું કરવાનું છે? પ્રેન્ક। મારી માં માથે હરફ નાખવાનો છે અને મારી માનું રિએક્શન શું આવે ને એ આજ આપણે જોવાનું છે। તો મારી મને કઈ ખબર છે નહીં, હવે મને કેવી બાધે ગાયરું કેવી દે તમે જરાક જોઈજો। કન્ટિન્યુ આપણે સ્ટાર્ટ ચાલુ જ રાખવાનું છે, ક્યાંય કટ કરવાનું છે નહીં ને સૂપ થઈ જાય જો બોલતા નહીં તમે કોઈ, હું પણ કઈ નહીં બોલું। હાલો હવે હું કઈ નહીં બોલું કારણ કે મારી માં સાંભળી જાય જો બોલીને તો ઓલી કોર વંડી ઢારું ખડ વાઢે ને આપણે જઈએ ને જોઈએ મારી માનું રિએક્શન। હું જો આલી કોરથી ઘેર આવી, ઓલી કોર મારી માં ખડ વાઢે, હાલો આપણે જઈએ। આ હરફ બેતા રંગ રાખ્યો મિત્રો, આ હરફ છે ને મારે તો હાવ મજા છે, મજા આવે તો નાખી દો ગમે એના માથે, મને બાયતા રાખે પછી બધા। તો હાલો હવે જઈએ મારી માતા, ધીરે ધીરે બોલવાનું છે નહીં કઈ। જો માં ખડ વાઢે મારી પાટી ખડ વાઢે, એટલું વાઢ્યું। હુમલો આરો થવાનો કે બાને ધારી કરની મને માં કાં થયું? કઈ થયું નથી, કોઈ દી બીવરાતી નહીં મને। કાં? બસ હું મારા ધ્યાનમાં ખડ વાટતી હોય। જો આ મિત્રોને ખડ દેખાય, ખડતા કર્યું, મારો હરફ ક્યાં વયો ગયો? એટલે મારો હરફ મિત્રો નાખી દીધો ક્યાં કાનીએ। માં હરફ ક્યાં ગયો? હકીકત થી ન જડતો મિત્રો, અહીંયા હરફ હોય નાખ્યો। માઈ હરફે તો મારો રંગ રાખ્યો તો હજી આગળ મિત્રો સામે વાતો કરતી હું ત્યાં આમ કરી નાખ્યું હાવ। સારું હું તો જડવો જ ન જોઈ, ભગવાનને કહું છું જડવો જ ન જોઈ। જડવાની ક્યાં કરતા હગો ખોઈ નાખ્યો ક્યાં? હવે મારો હરફ ક્યાં ગોતવો મિત્રો? આમ બામ ક્યાંય નથી લટકાણો ને જોઈએ। પણ હે હાલે ગયું સ્નેક 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 કાયદેસર હો, કઈ ઘટે જ નહીં માં। ખડતા દેખાય મિત્રોને, દેવા દે બી ગઈ। હવે કામ બી ખંભે નાખવા દે ને। હા એમ કામ ખંભે નાખવા દે, બી ગઈ પોસીતાનું નો બી મિત્રો નટા હું ખડસ દેખાડ્યું, બોલી જ ન થઈ ગઈ તું હા ભર જાય હારું। એ તો મિત્રો વિડિયો ચાલુ છે બસી ગઈ બાપી, મને લાગે આજ મારે ડોઈ કે દાંતળી આવી જાય થઈ પાના વાળી આવી જાય। મિત્રો એવું ખડ છે
કે વાઢ્યા રાખી પણ હવે જેમ જેમ હાથ પડતી જાય ને એમ બગતરા બહુ કરડે. આ ખડમાં ઝીણી ઝીણી જીવાત બેઠી હોય. એટલે પવન સારો છે કઈ વાંધો નથી, પણ તોય બગતરા ખાઈ જાય બાપા. હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ હું કહી દે તાર હાટાને. હા તોય હાલે એમાં કામ નહીં. મિત્રો બધાને સીતારામ, બધાને જય શ્રી કૃષ્ણ. દાયરો બધોય મજામાં. તો વાગવામાં તો કેટલા વાગ્યા હોય મને કઈ ખબર નથી. મોબાઈલ તો હે મારે ભેરો, એમાં હું હે મોબાઈલ એ હારું ભેરો રાખ્યો કે કૃષ્ણા ને કે ફોન કરું કે ભારી લઈ જાવ કે ભારી ચડાવી જાવ. વધારે પૂરતી હું કઈક ઉપાડું કઈક નથી ઉપાડતી. મિત્રો મારે છે ને ગોઠણની પ્રોબ્લેમ છે. આ વજન ઉપાડું ને ભારી કે કઈ એટલે જરી ગોઠણ દુખાવો થાય છે. હમણાં છે ને મિત્રો ઘેર વિડીયો બનાવવાનો ટાઈમ એ સારું નથી આવતો. પાટું પથરાઈ ગયું ને હવે કુંડિયું નાખાવ્યું. તે હવે નીતિનીમાં કઈક થાક ઠોક કરે એમાં હજી તો કઈ પૂરું નથી થયું કામ ને આપણે તો કઈમાં આવડે નહીં. શું કેવાય જરિયું ખાસવ્યું નહીં કેતા હોય એમાં. એટલે મેં કીધું તું એ કામ કર. કૃષ્ણ કીધું તું ઘરનું કર ને હું વાટું ખડ ને ફૂલગર ગેસ બકાલે. બરાબર આવું બધું માહિતી દેવી આજે મારો વિડીયો ઉતારતા. હાલો મિત્રો આવજો બધા મિત્રો. તો મિત્રો મારે તમને માહિતી ઈ દેવી હતી કે મારી પાછળ એક વનસ્પતિ છે. આગળ હું જાઉં ને તમને એ વનસ્પતિ બતાવું. એટલે કે ઝાડવું છે ઈ ઝાડવું ઢોર ખાઈ જાય તો ઢોર ને શું થાય હું તમને કહું. હાલો પેલા તો છે ને હું તમને ઝાડવું દેખાડી દઉં કે કઈ ટાઈપનું એ ઝાડવું આવે. આને છે ને કેવાય હભાંગણી. આ હભાંગણીમાં જો આ કારા કારા કારી કીટા જેવા આવે ઈ છે ને પેલા ઝીણકા લાગતા ને ખાતા, પણ આનેથી કઈ ન થાય ને. આના ફૂલણા જો આ ઘણા આ જોઈને વર્તી ગયા. આને છે ને હભાંગણી કહેવાય ને. આના પાંદડા અથવા ડાયરું કોઈ પણ ઢોર ખાઈ જાય ને, ઢોર છે બકરું છે ઘેટું છે કોઈ પણ, તો એનું શરીર આખે આખું ફાટી જાય. પેલા તણાય આખે આખું શરીર એનું, પછી આખું શરીર ફાટી જાય. સ્ટાર્ટિંગમાં ખાય ને તઈ તઈને પોદરો કઠાઈ જાય ને ઉતરે નહીં. અમારે એક પાડીની રીતના થયું હતું ને એટલે મને થોડીક માહિતી છે ને મને થોડીક ખબર છે એટલે મેં કીધું તમને થોડુંક જણાવું. પોદરો કઠાઈ જાય ઉતરે નહીં. પછી અમે તો તેલ પાયું હતું એને. ડોક્ટરને ફોન કર્યો ને તો ડોક્ટરે કીધું કે તેલ પીવડાવો. તેલ પીવડાવ્યું તોય કઈ ફેર ના પડ્યો. પછી એનું શરીર એકલું આમ ખેસાવા માંડ્યું ને ફાટતું ગયું. આમ કાયદેસર શીરું પડી ગયું. કામડી સાંભળામાં શીરું પડી ગયું. પછી ફોન કર્યો ડોક્ટર ને તો કે એની કઈ દવા નંબરે કે. પછી ડોક્ટર આવ્યો ને દવા દીધી. પછી અંધારામાં પૂરવાનું કીધું હતું એને. હા રબારીન બાપાને ફોન કર્યો તો અંધારામાં પૂરી હતી ઢારિયામાં. એ ક્યાં હવા ના લાગવા દેતા તો એ કઈ ફેર ન પડ્યો. પછી એનું આખું ખોટિયું પડવા માંડ્યું. પછી ડોક્ટર ને ફોન કર્યો આખું ખોટિયું પડી ગયું તો કે એની આખુમાં બોરીનો પાવડર આવે ને સાટો કામડી. હા ઘઉંમાં ફેરવવાનો પાવડર આવે ને ઈ સાટો તો એ કઈ ફેર ન પડ્યો. કવડી મોટી કવડાવો કેટલા વર્ષની અમારી ઘરની ભીની પાડી હતી 2 વર્ષની ને મરી ગઈ. એવો અફસોસ થયો કે વાત જવા દો. એટલે આ ઝાડવું નુકસાન બહુ કરે ઢોરને. જો મરતા હોય ને એટલે ખાઈ જાય. ભૂખા હોય ને એ જ ખાય બાકી અડે નહીં કોઈ ઢોરાને. ને તો અહીંયા અમારે લગભગ ઈ પાડ્યું ને મારા પપ્પા મજા આવે ને બાંધી આવતા એટલે કે ખાવાનું એટલું જડતું નથી. જો પાડ્યું હભાંગણી એક ખાઈ ગઈ બિચારી. પણ ઘોયરું ની જિંદગી ડૂકી ગઈ. બીજું કામ કરવું આપણે ને. જો ખરનો ભારો કામ ખળનો ભારો છે. ખરનો ભારો હોય તો કામ જોઈએ. જો હું તમને દેખાડું મારી માએ કેટલું ખળ વાઢ્યું. ઈ મારા હાથમાં જો આ મારા હાથમાં છે ને મારા હાથમાં મારી માનો ફોન છે. નીતિનો ફોન આવ્યો હતો કે ઢોરનું તમે બે ધ્યાન રાખો ને. ઈ કે તો હું ઈ કે જાઉં ને ખર લઈ આવું. ઈ કે મારી માં જોઈ બધું તમને દેખાડતી આવે બોલતી આવે. મારી માં નથી ખબર કે કીસુ પાસે માઇક છે. હા એટલે એવું બધું છે મિત્રો. હા ઈ ખડ ની બત્તા હું ભર લઈ. જો મારી માં એટલું ખડ વાઢ્યું ને માં તું ખડવાઢો આવતી રહી ને. પછી હું તા વાહિદા નાખતી હતી ને માં ઘરની ગાય તોડાવી ગઈ ને માથે લીધું. તો એની વાત જવા દે. ઘરની ગાય 2 પાડિયું વાસડી પછી બની ભીહ ને સોયડી નીતિ ને આ રાંભીમાના ડેરાથી વાથી પછી હું તા ગઈ તી રાંભીમાનો ડેલો બંધ કરી આવી. રાંભીમાનો ડેલો બંધ કરી આવી ને તો મોટરસાયકલ વાળું ગમે નીકળે ખોલું મૂકીને વહી જાય. ગમે નીકળે ખુલ્લું મૂકીને વહી જાય. રસ્તો સહિતા વયા ને ખુલ્લું મૂકીને તો અહીંયા કામ છે. સીધી વા કર્યા ખડની ભારી દેખાડે મિત્રો. ખડની ભારી તો જો આવી તો અહીંયા મેં દેખાડી. તારમાં જનાવર નાખવા. હાલો રેડી તો આ એ બધું ચાલો કમ્પ્લીટ છે. હવે ઘેર જઈએ નીતિ રાહ જોવે અમારી
તો હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ વાતુમાં. હમણાં તો ખેતરમાં પૂરો થાય મિત્રો. એટલે હું એ વસ્તુ એ સારું કહેવાય એક જાતનું મળી. એનું કારણ એ છે કે છે ને હમણાં માણસ ઘરનું કામ જોઈને થાકી જાય, એને બદલે જ આપણે લીલું કસમ જેવું દેખાડ્યું તો એની મજા આવે જોવાની. આપણે લીલું કસમ જોઈ લે. હા તો પછી આ હું ત્યાં ભેક્ષારી માણસ હોય એને જોવા જડે. હા શું કહીજો મિત્રો, કોમેન્ટમાં મને જણાવજો બરોબર. હાલો તો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ. જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને આવજો બધાય. ને મેળ આવી છે ને તો આગળ ઘેર જાવ ને ઉતારતી જાવ થોડોક, એટલે જમાવટ આવી જાય, જમાવટ. તો મિત્રો અત્યારે વિડીયો સ્ટાર્ટ કરવાનું કારણ એ છે કે લોકેશન જોઈ લો, બહુ અલગ અને ચેન્જ થઈ ગયું છે આપણું લોકેશન. એનું કારણ એ છે બેકગ્રાઉન્ડ ચેન્જ થવાનું કે ગાય ભાગી ગઈ હતી મિત્રો. ગાય બહુ દૂર વહી ગઈ હતી તો ગાયને લેવા ગયા હતા. નીતિન ગાડી લઈને હું હાલીને, મેં કીધું હાલ તું ઓંડા લઈને હું હાલીને આવું. ગાયને મહાન નીતિન ઓંડા લઈને જાય ઘેર મૂકવા ને હું હાલીને જાઉં હે ને ગાયે એટલું લોહી પીધું મિત્રો આસ્તા કે તમે ની વાત જવા દો. એવું બધું છે ને. વરસાદ જો આવો કાંઈક છે આપણે આ બાજુ, માદણા થોડા હે, જોઈ લ્યો તમે. આવું બધું છે કાંઈક મિત્રો. તો હાલો હવે ઘેર જઈએ, હવે વિડીયો પૂરો કરી પણ દઈએ. ગાયને ઘેર જઈને આગળ બાંધી દઈએ. નીતિને જો કે બાંધી દીધી ઘેર જઈને. અચ્છા લાકડી લઈને હું હાલ, એટલે જો કે આમ લાકડી મારું નહીં પણ થોડીક બીએ, બીજું કાંઈ નહીં. હાલો ને જો નીતિન આવે મારી વાહે, તમારે જોવું હોય તો તમને દેખાડું. હું તમને કહેતી ને કે નીતિન ખરની ગુણ લેવા જાય. નીતિન પાણી ઉડાડતો જાય તો આપણે જરાક દૂર વહી જઈએ. કેમ બાકી વડવડ મિત્રો. હાલો કાંઈ વાંધો નહીં, આવી જાઓ.